નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજારमध्ये 400 દીકરીઓને દર વર્ષની જેમ ભોજન પ્રસાદ કરવામાં આવ્યો। આ વખતના ભોજન પ્રસાદના દાતા રવેચી કેટર્સ ભાવનાબેન દિનેશભાઈ રાજગોર પરિવાર તરફથી રાખવામાં આવેલ હતો અને દરેક દીકરીઓને દિનેશભાઈ રાજગોર રવેચી કેટર્સ દ્વારા 21 રૂપિયા દીકરીઓને ચાંદલા કરીને ભેટ દક્ષિણા આપવામાં આવી। ત્યારબાદ ભગવતીબેન હિંમતલાલ ભિંડે તરફથી દરેક દીકરીઓને 11 રૂપિયા ચાંદલા કરીને ભેટ દક્ષિણા આપવામાં આવી હતી। આ પૂરા આયોજનમાં ગાયત્રી મહિલા મંડળ અને અંકલેશ્વર મહિલા મંડળ અને ગાયત્રી મંદિરના પૂજારી શ્રી નટુભાઈ જોશી, ભરતભાઈ આહિર, બલ્લુ મહારાજ, કૌશિકભાઈ શાહ, નારાયણભાઈ મોદી, મેહુલ જોશી, અલ્પેશ જોશી, ગોપાલ જાની દીકરીઓના ભોજન પ્રસાદમાં તનબંધનથી સેવા આપી હતી। શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સર્વેદાતાઓને અને સેવા આપનારોનો આભાર માન્યો હતો। રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ।